વાનર શબ્દ વનમાં ચરતી જાતિ એટલે વાનર, તો એ ખરેખર વાનરો નહોતા એવું આપણે કોમ્પ્રિહેન્ડ કરી શકીએ. ખરેખર વાનરો હતા એક જાતિનું નામ છે. 1% જો એ વાનર હોત, કેમ કે મંકી જેમ આજે આપણે સમજીએ છીએ, આજના મંકી જેવા છે એવા હોત તો શ્રીરામ એવું કહે ત્યારે આની વાણી તો જો જે 3 વેદ ન ભણ્યું એવી નથી, એ સંસ્કૃતમાં બોલતા હશે અથવા જે પણ એમનું ભાષા હશે જે શ્રીરામને આવડે છે એવી ભાષામાં બોલતા હશે. એવું કહે છે કે આના જેવા જેના મેસેન્જર્સ હોય એના તો બધા કામ થઈ શકે. આની બુદ્ધિ કેટલી ચપળ છે, Expressions, હાવભાવની વાતો Expressions થાય છે. એ માણસનું હોય તો જ કે ને. એટલે જે હું સમજુ છું એ તો વનમાં ચરતી છે એક પ્રજાતિ, આપણે કહીએ ને ટ્રાઇબ, એના જેવા એ લોકો હતા. બરાબર. તો એવી જ રીતે મને લાગે રાક્ષસ પણ એક ટ્રાઇબનું જ નામ હશે. એબ્સોલ્યુટલી. એવું નથી કે રાક્ષસ એટલે દેવીય શક્તિવાળા વિચિત્ર દેખાતા લોકો, એવું નહીં હોય. મને લાગે રાક્ષસ એટલે કોઈ આદિવાસી જાતિનું નામ હશે. ઇતિહાસમાં એવું નથી, ઠીક છે, ઇતિહાસમાં એવું નથી. પછી જ્યારે તમે ફિલોસોફિકલી જુઓ ને, તે દેવાસુરી સંપત જે ભગવદ્ ગીતામાં વાત થાય છે કે જે ગુણો પ્રમાણે કોઈ રાક્ષસી કે દૈવી હોય એ એક વસ્તુ, પણ ઇતિહાસમાં તો આ બધી અલગ અલગ પ્રકારના ગ્રુપ ઓફ પીપલ, ટ્રાઇબ્સ ને રીતે છે. બરાબર. તો હનુમાનજી વાનર નહોતા, એક ટ્રાઇબ હતી વનમાં એટલે ચરતી જાતિ વાનર એટલે હતા, વાનર. પણ મંકી જેમ મંકી આપણે નહોતા. આજે આપણે સમજીએ છીએ એવા નહોતા. રાઈટ.